નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। હાઉસ ટેક્સ ઉપર વળતર યોજના 30મી જૂન સુધી હોવા છતાં અનેક લોકોને હાઉસ ટેક્સના હજુ બિલ મળ્યા નથી। જો કે બધું રાબેતા મુજબ હોવાનો સૂર ગાતા ટેક્સ અધિકારી। ભાજપ પાસે હજુ 2.5 વર્ષ છે। ખેડૂત અને બેરોજગાર લોકોના હિત માટે કામ કરે તેવી અપીલ કરતા આપ પ્રમુખ ઈસુદાન ગઢવી। કન્યા શાળા નંબર 4 ખાતે ગીજુભાઈ બધેકાની પુણ્યતિથિની ઉજવણી। શિક્ષકોએ બાળકો સાથે બાળ વાર્તા અને બાળ કાવ્ય અંગે કર્યો સંવાદ। અને મહાનગરપાલિકાના ટેન્ડર અને અન્ય કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસે રજૂઆત કરતા શાસક પક્ષને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રાખવાની ફરજ પડી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025 અને 26 માટે હાઉસ ટેક્સ વસૂલવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ અનેક લોકોને હાઉસ ટેક્સના બિલ મળ્યા નથી, જેને કારણે નાગરિકો વળતર યોજનાથી વંચિત રહે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ અંગે યોગ્ય એજન્સી દ્વારા પણ બિલ પહોંચાડવામાં ના પાડી દેવાતા જૂનાગઢના શહેરીજનો હાઉસ ટેક્સના બિલથી વંચિત રહી ગયા છે। જો કે હાઉસ ટેક્સના બિલ લોકો ભરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 18 કરોડ રૂપિયાની વસૂલાત થઈ ગઈ હોવાનું ટેક્સ અધિકારી કલ્પેશ ટોલિયા જણાવી રહ્યા છે, પરંતુ બિલ નથી મળ્યા તે વાસ્તવિકતા છે। આ અંગે જૂનાગઢ જીટીપીએલ ન્યૂઝે આજે કલ્પેશ ટોલિયાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું કે લગભગ શહેરીજનોને વોટ્સઅપના માધ્યમથી બિલ મોકલી આપવામાં આવ્યા છે અને ઘેરે ઘેરે બિલ મળે તેવી પણ વ્યવસ્થા કરાઈ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે। હજુ હજારો લોકો એટલે કે હજારો ઘરમાં હજુ હાઉસ ટેક્સના બિલ આવ્યા નથી। 30મી જૂન સુધી 10% ને ઓનલાઈનમાં 12% વળતરની યોજના હોય છે। હવે જ્યારે 30મી જૂનને એક અઠવાડિયું બાકી છે, ત્યારે અનેક શહેરીજનો વળતર યોજનાથી વંચિત રહી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે। ટેક્સ અધિકારી બિલ મોકલાઈ ગયા હોવાનું ગાણું ગાય છે। કલ્પેશ ટોલિયા, મહાનગરપાલિકા જૂનાગઢ, આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ। આઈસીઆઈસીઆઈ બેંક સાથે અમારે ટાઈઅપ હતું, એની સાથે એમએયુ થયેલા હતા કે ટેક્સના જે બિલ છે એને છપાવો,
પ્રિન્ટિંગ કરવા, સોફ્ટવેર અપલોડ કરવું, સોફ્ટવેરના સુધારો તેને કરી દેવા, નવા નામની એન્ટ્રી કરવી. આ બાબતે પછી અમારી એફડી ત્યાં છે. એ બધી ફેસિલિટી કરવા માટે માન્ય કમિશનર સાહેબે બધી બેંકોને પ્રપોઝલ મગાવી, એની એક મિટિંગ થઈ ગઈ અને બધાના અભિપ્રાય મગાવ્યા કે તમે અમને શું શું સેવા ફેસિલિટી આપો છો. એ બાબતે એક મિટિંગ થઈ ગઈ છે. એ મિટિંગના મુદ્દા અન્વયે અમારા એકાઉન્ટ શાખા દ્વારા બીજી એક મિટિંગ પ્રપોઝલ એમાંથી કઈ સારી ફેસિલિટી છે આપવા માગે છે બેંક અમને, તેની પણ અમે એક તૈયારી ચાલી રહી છે. અને બીજી મિટિંગ માન્ય કમિશનર નવા જે આવી રહ્યા છે એના અધ્યક્ષસ્થાને પાછી બીજી સેકન્ડ મિટિંગ થશે, જેમાં નક્કી થશે જે બેંક અમને સારી ફેસિલિટી આપશે ત્યાં અમારે ફિક્સ ડિપોઝિટ, ત્યાં અમારું બેંકનું ટ્રાન્ઝેક્શન, અમારા જે હાઉસ ટેક્સના જે બિલ છે એ બી ત્યાં છપાશે, એ પ્રિન્ટિંગ થશે અને ત્યાં સોફ્ટવેર અપલોડ કરવામાં આવશે. ગઈકાલે વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જ્વલંત વિજય થતા સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટીમાં ઉત્સાહ છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કે જેમણે આ ચૂંટણીમાં અહમ ભૂમિકા ભજવી હતી, તેમણે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી પાસે હજુ 2.5 વર્ષનો સમય છે. બેરોજગાર લોકોને નોકરી આપવી, રાજ્યમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો અને અનેક પાસાઓ છે જેમાં ખેડૂતોના પ્રશ્નો મુખ્યત્વે છે. ખેડૂતોના દેવા માફ કરવા આ પ્રકારની કામગીરી જો 2.5 વર્ષમાં ભાજપ સરકાર કરશે તો જ 2.5 વર્ષ પછી પ્રજાનો વિશ્વાસ જીતી શકશે, નહીતર સમગ્ર ગુજરાતમાં વિસાવદરવાળી થશે તેવો આક્ષેપ કરીને ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદમાં વિસાવદર બેસાડના મતદારોનો આભાર માન્યો હતો. આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય, પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે. તમે જુઓ, વિસાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધા. અમારી પાસે કશું જ નહોતું. અમે સાવ સામાન્ય આમ આદમી, અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છીએ. નથી સત્તા અમારી પાસે, નથી સંપત્તિ, નથી કશું જ નહીં. પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનું પ્રેમ હતું. અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા, મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા. આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી, 54 લાખ ખેડૂતોની, માલધારીઓની, શ્રમિકોની જીત છે. આ ભાજપમાં કબજો કરી લેલા કેટલાક નેતાઓએ પાર્ટીને હાઈજેક કરી છે અને એટલે જ કેટલાક પૂર્વ મંત્રીઓએ પત્ર લખ્યા છે. એ બધા સૌને મારી વિનંતી છે, આવો આમ આદમી પાર્ટીમાં, આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે. અમને તમને વિશ્વાસ આપીએ છીએ. અમે ગોળી ખાશું, અમે મરી જશું આ પ્રજા માટે, પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કરીએ. જ્યારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઊભો રાખ્યો, પ્રજાને પૂછીને ઉમેદવાર ઊભો રાખ્યો અને પ્રજાએ જીતાડ્યો છે, પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે. અને આ 5મું ધારાસભ્ય ફરીથી આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવીને જીત્યો છે. જનતાની જીત છે. અને આગામી સમયમાં માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવશે. અમે પાર્ટીમાં પાર્ટી જોડો અભિયાન, આમ આદમી જોડો અભિયાન ચલાવીશું અને આખા ગુજરાતમાં હવે એક જ પાર્ટી લડી શકે એમ છે ભાજપની સામે, ભાજપની તાનાઈ સામે, ભાજપની ભ્રષ્ટાચાર સામે. ભાજપે કેટલી બધી રણનીતિ કરી. દારૂની ગાડીઓ ઉતારી મેં સાંભળ્યું, રૂપિયા વહેંચ્યા, સામા પક્ષવાળા વચ્ચે પક્ષવાળાને, ત્રીજા પક્ષવાળાને એણે ફોડ્યા. ક્યાંય પ્રજાએ સહન ન કર્યું. દારૂની ગાડીઓ તમે જોઈ હશે, રૂપિયાની લેલમછેલ બહાર પાડી હતી. પ્રજાની વચ્ચે અમે ગયા. અમને ખબર હતી પોલીસ ફરિયાદ નહીં થાય, અમને એ પણ ખબર હતી બૂથ કેપ્ચરિંગ થશે, કોઈની ધરપકડો નહીં થાય. અમારે નથી જોતું. તો પ્રજાના હાથમાં આવશે ને ત્યારે પ્રજા દબાવી દેશે, બટન દબાવી દીધું. એટલે ભાજપને પણ કહેવા માંગુ છું કે છોડો આ તાનાશાહી. હજી તમારી પાસે 2.5 વર્ષ છે. 2.5 વર્ષમાં તમારી પાસે સત્તા છે. હજી તમે ધારો તો ખેડૂતોનો દેવું માફ કરી શકો છો, તમે બેરોજગાર યુવાનોને નોકરી આપી શકો છો, તમે ગરીબો, વંચિતો, શોષિતોને, ભ્રષ્ટાચાર કરે છે ભાજપના મંત્રીઓ, એને તમે જેલમાં નાખી શકો છો. હજી તમારી પાસે તક છે. એટલે મારી વિનંતી છે, સૌ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાની આ જીત છે, એક લડાયક યોદ્ધાની જીત છે. આ ગરીબો, શ્રમિકો અને વંચિતોની જીત. બીજી તરફ એક વાત પણ સ્પષ્ટ છે કે જે રીતે ભાજપાના ઉમેદવાર કિરીટ પટેલના વર્તનથી લોકો દુઃખી હતા, લોકો દૂર હતા, લોકો નારાજ હતા, એનો જવાબ આ મતદાનમાં આપણને મળી ગયો અને ભારતીય જનતા પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ બીજી તરફ
આમ આદમી પાર્ટી આ જીત પચાવી શકશે કે કેમ તે પણ એક પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે ગઈકાલે ગોપાલ ઇટાલિયાના વિજય પછી એમણે પોતે પણ વાણી વિલાસ કર્યો. એક ધારાસભ્યને ન શોભે તેવા તેમણે વિસાવદરમાં વિજય સરઘસમાં ભાષણો કર્યા. ઉમેદવાર હતા ત્યાં સુધી ઠીક વાત હતી, પરંતુ હવે જ્યારે તમે ધારાસભ્ય બન્યા છો, પ્રજાના પ્રતિનિધિ બન્યા છો, ત્યારે તમારે પણ તમારી વાણી ઉપર ચોક્કસ સંયમ રાખવો આ વાસ્તવિકતા છે. અને આ બાબત ઈસુદાન ગઢવીને પણ લાગુ પડે છે. એક રાષ્ટ્રીય પક્ષના નેતા, પ્રદેશના નેતા ગુંડાગીરી, દારૂની રેલમછેલ, આવારા તત્વો, અસામાજિક તત્વો આ પ્રકારના શબ્દ કે ભાષા પ્રયોગ કરે એ સારા નેતાને શોભતા નથી. લોકોએ શીખવું પડે શક્તિસિંહ ગોહિલ પાસેથી કે રાજીનામું આપી દીધું, પરંતુ શક્તિસિંહની વાણીની હંમેશા લોકપ્રિયતા રહી છે અને વિરોધ પક્ષે પણ શક્તિસિંહ પાસેથી કંઈક શીખવું પડે છે. ખેર, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ: સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય
ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ગિરનાર રોડ ઉપર પીએમ શાળા તરીકે નામના મેળવી ચૂકેલ કન્યા શાળા નંબર 4માં ગઈકાલે ગીજુભાઈ બધેકાની પુણ્યતિથિની ઉજવણી થઈ હતી. કન્યા શાળા નંબર 4 ખાતે લોકવાર્તા બાળ વાર્તાના પ્રણેતા એવા ગીજુભાઈ બધેકાની 86મી પુણ્યતિથિ નિમિત્તે શિક્ષકો અને તજજ્ઞો દ્વારા બાળકો સાથે બાળ વાર્તા અને બાળ કાવ્યો ઉપર સંવાદ યોજવામાં આવ્યો હતો. મૂછાળી માં જેવી વાર્તાથી લોકપ્રિય બનેલ ગીજુભાઈ બધેકાએ કેવી બાળ વાર્તાઓનું સર્જન કર્યું છે તે અંગે બાળકોને વિગત આપતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર ભરતભાઈ મેસિયાએ બાળકો સાથે કેટલીક વૈચારિક ગોષ્ઠી કરી હતી. શાળાના આચાર્ય અલ્તાફભાઈ વિરાણી અને સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી, પરંતુ ગીજુભાઈ બધેકાએ કેવી બાળ વાર્તાનું સર્જન કર્યું છે. હંમેશા પ્રાથમિક શિક્ષણમાં ગીજુભાઈની બાળ વાર્તાને બાળ કાવ્ય અગ્રેસર રહ્યા છે તે પ્રકારના ઉદાહરણ ટાંકીને અલ્તાફભાઈ વિરાણી અને ભરતભાઈ મેસિયાએ બાળકો સાથે એમના સર્જન અને કાવ્ય શક્તિનો પરિચય કરાવ્યો હતો. પીએમ શ્રી કન્યા નંબર 4 ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢની તાલીમાર્થી બહેનો દ્વારા ઇન્ટર્નશીપનો કાર્યક્રમ અહીંયા ચાલે છે. આજે અહીંયા ભાવિ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા એક સરસ સુભગ સમન્વય સ્વરૂપ સારો કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે ગીજુભાઈ બધેકા મૂછાળીમાં બાળ સાહિત્યના બ્રહ્મા તરીકે જેને આપણે ઓળખીએ છીએ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ ગીજુભાઈના વિચારનો સીધો જ પડઘો છે એવા ગીજુભાઈ બધેકાની આજે 86મી પુણ્યતિથિ છે. બાળ ગીત, બાળ વાર્તા અને બાળ રમતના બિલ્વપત્ર સાથે બાળ કલ્યાણ માટે એણે જે કામ કરેલું છે એ એટલું બધું શાશ્વત છે કે ગાંધીજીએ પણ લખ્યું છે કે ગીજુભાઈએ કરેલા કામની નોંધ તો લેવી જ ઘટે. આજે કન્યા શાળા 4ના આંગણે બાળકો દ્વારા બાળ ગીત, બાળ વાર્તા દ્વારા અનોખી રીતે નિર્દોષ ભૂલકાઓ દ્વારા આજે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો ઉપક્રમ છે. આવો આપણે સૌ પણ ગીજુભાઈએ ચિંતેલી એ બાળ ગીત અને બાળ વાર્તા દ્વારા આનંદ સાથે, પ્રવૃત્તિ સાથે, જ્ઞાન સાથે, ગમત સાથે શિક્ષણ આપવા માટે, શિક્ષણ મેળવવા માટે પ્રતિબદ્ધ બનીએ. બાલ દેવો ભવ. હું અલ્તાફ અલી એમ વિરાણી, પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 આચાર્ય શ્રી. આજરોજ અમારી શાળામાં મૂછાળીમાં ગીજુભાઈ બધેકાની 86મી પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનો બાળ વાર્તા, બાળ ગીતનો બાળકો દ્વારા કાર્યક્રમ થયો છે. ગીજુભાઈ બધેકા એટલે વાર્તાનો ઘેઘુર વડલો, ગીજુભાઈ બધેકા એટલે બાળ ગીતનો સમંદર,
તો આવા ગીજુભાઈ બધેકાને કેમ ભૂલી શકાય કે જેમણે બાળ કલ્યાણ માટે આટલું બધું કર્યું છે. તો એમના યાદરૂપે આજે અમારી કન્યા શાળા નંબર 4ના તમામ ભૂલકાઓ અને સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં ભરતભાઈ મેસિયાશ્રી અને સાથોસાથ ઇન્ટર્નશીપમાં આવેલી 18 બહેનો પણ જોડાયેલ છે, જેનો અમને અનેરો આનંદ છે. ચાલો આપણે સૌ સાથે મળી અને ગીજુભાઈને પુનઃ યાદ કરીએ અને તેમને ચિંધેલા બાળ વાર્તા અને બાળગીતના દ્વારા બાળકોમાં સાચી કેળવણીનું સિંચન કરીએ. આભાર. જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજે આજે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ અને પોતાની રજૂઆત કરી હતી. સમગ્ર દેશમાં આજે જિલ્લા મથકે પેન્શનર સમાજ દ્વારા આવેદનપત્રના ઉપક્રમ યોજાયા હતા. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ નાણાં બિલ 2025ના વિરોધમાં આજનું આવેદન આપવામાં આવ્યું હતું અને પેન્શન સુધારણા બિલમાં જૂના પેન્શનરોને વધારો ન આપવા બિલ પસાર કરાયું છે તેવી વાત કરીને બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. પેન્શનર સમાજ દ્વારા આપવામાં આવેલ આ આવેદનપત્રના કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ મેધાવિનભાઈ બુચ, મંત્રી દિવ્યાંશુભાઈ વૈષ્ણવ, દીક્ષિતભાઈ વૈષ્ણવ તેમજ પેન્શનર સમાજના સદસ્યો હાજર રહ્યા હતા. મંત્રી દિવ્યાંશુભાઈ વૈષ્ણવે કહ્યું કે જુનાગઢમાં જિલ્લા પેન્શનર સમાજનું કાર્યાલય MG રોડ ઉપર શુભ મંગલ કોમ્પ્લેક્સમાં કાર્યરત છે. જિલ્લાના કોઈ પણ પેન્શનર ભાઈઓ બહેનો પોતાના પ્રશ્નો માટે કે પોતાની સુવિધા માટે કાર્યાલયનો સંપર્ક સાધી શકે છે. 88 વર્ષે પણ કાર્યરત મેધાવિનભાઈ બુચે આ તકે કલેક્ટર તંત્રને પોતાની રજૂઆત ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડવાની અપીલ કરી હતી અને પેન્શનરોના પ્રશ્ન માટે જ્યારે લડત આપવાની થશે અમે તૈયાર છીએ તેવું આશ્વાસન પણ જિલ્લાના પેન્શનર ભાઈઓ બહેનોને આપ્યું હતું. હું દિવ્યાંશુ વૈષ્ણવ જુનાગઢ પેન્શનર સમાજના મંત્રી તરીકે સેવા આપું છું. સરકારે 25/3/25 એક લોકસભામાં બિલ પસાર કરાયું જે પેન્શન સુધારણા નિયમ છે. એમાં સુધારો કરાવી અને જૂના પેન્શનરોને હવે પછી વધારો આપવો પેન્શનમાં એ ટાઈપનું બિલ પસાર કરાવ્યું છે અને ઓલ ઇન્ડિયા લેવલે આની રજૂઆતો કરી છે. જિલ્લા કલેક્ટરશ્રીને આજે અમે એ બિલના વિરોધમાં જુનાગઢ જિલ્લાના પેન્શનરોએ જે આવેદનપત્ર આપ્યા છે, 250ની ઉપરના પેન્શનરોના આવેદનપત્રો છે, એ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડવા માટે જિલ્લા સમાહર્તા મારફત અમે આજે એનું આવેદનપત્ર દરેક પેન્શનર સમાજ દરેકના આવેદનપત્ર આપવા માટે અમે આજે આવ્યા છીએ અહીંયા અને અમને કલેક્ટરશ્રીના સાહેબે ઘણો સારો સહકાર આપ્યો છે. અમારી રજૂઆતો દિલ્હી લગી પહોંચાડવા માટે આજના દિવસે ઓલ ઇન્ડિયામાં દરેક જિલ્લા કલેક્ટરોને પેન્શનર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરીથી એકવાર મનોજ જોશીની વરણી કરવામાં આવી છે. 3 દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસમાંથી સમગ્ર ગુજરાતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત થઈ હતી, જેમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ જોશીની ફરીથી વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ ભવન ખાતે આજે પોતાનો ચાર્જ સંભાળતા મનોજ જોશીએ કહ્યું કે રાજકારણમાં હાર અને જીત તો એ સિક્કાની બંને બાજુ છે, પરંતુ હાર થવા છતાં કોઈ પણ પ્રકારની નાસીપાસ થયા વગર પ્રજાના પ્રશ્નો માટે લડતા રહેવું એ રાષ્ટ્રીય કોંગ્રેસનું એક મહત્વનું લક્ષણ છે. પોતાને જ્યારે પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસ અને જૂનાગઢ શહેરીજનોની સમસ્યા માટે ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે તેવો વિશ્વાસ મનોજ જોશીએ વ્યક્ત કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મારી ફરી વખત જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. બદલ હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. 2-2.5 મહિના પહેલાં જ્યારે રાહુલ ગાંધીજી ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે ગુજરાતભરના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ એવી ફરિયાદ કરેલ કે સ્થાનિક લેવલે જિલ્લા અને શહેર કક્ષાએ પ્રમુખ અથવા સંગઠનમાં જે કોઈ વ્યક્તિની નિમણૂક થાય એમાં સ્થાનિક કાર્યકરોને પૂછવામાં આવતું નથી અને સ્થાનિક કાર્યકરોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. આ ફરિયાદ બાદ માનનીય રાહુલ ગાંધીએ સમગ્ર ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત દિલ્હી કક્ષાએથી વરિષ્ઠ નેતાઓને ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી, સાથે 4 પ્રદેશ કક્ષાના વરિષ્ઠ આગેવાનોની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી અને 5 ઓબ્ઝર્વર 5 દિવસ સુધી જૂનાગઢમાં રોકાયા. સંગઠનના તમામ હોદ્દેદારોને મળ્યા, તમામ ચૂંટાયેલા કોર્પોરેટરોનો અભિપ્રાય લીધો, પૂર્વ MP, પૂર્વ MLA, ગત ચૂંટણી લડેલા MP અને MLA કેન્ડિડેટ, જૂનાગઢ શહેરના વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને વ્યવસાયિક સંગઠનોના પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધો અને આ અભિપ્રાયમાં સર્વાનુમતે મારું નામ પ્રદેશ કક્ષાએ સૂચવવામાં આવેલું, જે સંદર્ભે મારી ફરી વખત જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. હું આ તકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શીર્ષ નેતૃત્વ તેમજ સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટરો, સ્થાનિક પદાધિકારીઓ, હોદ્દેદારો, આ તમામ આગેવાનોનો હું દિલથી આભાર માનું છું અને આપ સૌને હું ભરોસો આપું છું કે આપે જે મારા પર ભરોસો મૂક્યો, હું પાર્ટીના પ્રચાર પ્રસાર માટે મારામાં જે તાકાત પડી છે એ તાકાતનો નિચોડ લાવી દઈશ, એવી આપ સૌને હું ખાતરી આપું છું. જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે 12 કલાકે મહાનગરપાલિકા ખાતે મળવાની હતી, પરંતુ કોઈ કારણસર આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રાખવાની જાહેરાત થતાં વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા ફોર્મમાં આવી ગયા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં લલિત પરસાણાએ કહ્યું કે ટેન્ડરિંગની પ્રક્રિયા હોય, ચોમાસાને કારણે દવા છંટકાવની કોઈ પ્રક્રિયા હોય કે વાહનો ભાડે રાખીને ખોટા વાહનોને સ્ક્રેપમાં નાખવાની જે કામગીરી હોય, તમામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ અંગે અમે શાસક પક્ષનું ધ્યાન દોરતા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રાખવાની ફરજ પડી છે. સમગ્ર વિગતો શું છે તે અંગે લલિત પરસાણાએ પોતાની વાત રજૂ કરી હતી. આપણે જોઈએ કે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન થયેલ હતું. અગાઉ અમે 2 દિવસ પહેલા એજન્ડામાં જે 12 આઈટમ હતી એમાંથી મોટા ભાગની આપણે જોઈએ કે જે અવારનવાર છે જે ટેન્ડરો છે એની મુદતો વધારવામાં આવે છે, કારણ કે એ ટેન્ડરો નવા નથી બહાર પાડવામાં આવતા. એને હિસાબે મોટો ભ્રષ્ટાચારનો એમાં ખેલ થતો હોય એવું લાગતું હતું. એટલે અમે જે 5 થી 6 મુદ્દા હતા એમાં આપણે જોઈએ કે
પહેલો જે મુદ્દો હતો કે જે વોર્ડ નંબર 4 છે તેમાં મેયરશ્રી દ્વારા એવું કીધું કે જે 50 લાખનું ટેન્ડર હતું એમાં 40 લાખ રૂપિયાના કામ થઈ ગયા હતા, 10 લાખ રૂપિયા વધતા. એની એજન્સીને પાછા 10 લાખ રૂપિયાના કામ કરીને એક જ વોર્ડમાં પાછા જે સાર્વજનિક છે એમાં લસરપટ્ટી હિંચકા મૂકવાના હતા. ભલે મૂકે એનો વાંધો નહીં, બધા વોર્ડમાં ખરેખર એક સરખી સુવિધાઓ મળવી જોઈએ. જ્યારે અન્ય જે મહાનગરપાલિકાના વોર્ડ છે 1 થી 15, તો એ તમામ વિસ્તારમાં સોસાયટીના સાર્વજનિક છે એમાં બાળકોને રમત ગમત માટેના સાધનો મૂકવા જોઈએ. એવું અમે સ્ટેન્ડિંગ જે ચેરપર્સન છે એને કીધું હતું કે ભાઈ તમામ જગ્યાએ એનો તમે ઠરાવ કરીને કરો કે તમામ જગ્યાએ બાળકોને રમત ગમત માટેના સાધનો દરેક સાર્વજનિકમાં મૂકવામાં આવે. ત્યારબાદ આપણે જોઈએ કે જે દવા છંટકાવ છે એ પ્રી મોન્સૂન કામગીરીમાં કમિશનર અને બોડી એવું કીધું હતું કે અમે તમામ જગ્યાએ દવાનો છંટકાવ કર્યો છે. જ્યારે 2 કરોડ રૂપિયા જે ગયા વર્ષે જે એજન્સી હતી એમને બેઠા થાળે 2 કરોડ રૂપિયાનું કામ દઈ અને દવા છંટકાવ માટે ડ્રોનથી જે ડ્રોન આવે એનાથી દવા છાંટવાનું આ લોકોએ આ ટેન્ડર કર્યું છે. જ્યારે જોઈએ કે અત્યારે ખાડા જે છે એ નીચે દેખાતા નથી અને ડ્રોનથી એને છત ઉપર જે પાણી ભર્યું હોય ખાડાનું એ જોઈને એમાં દવા છાંટવી છે. આવી રીતના ખોટા ખર્ચા 2 કરોડ ને બેઠા થાળે એક જ એજન્સીને આપવું, ટેન્ડર અત્યાર સુધી કેમ ન કર્યું? આ બીજો એક મુદ્દો હતો. અને ત્રીજો એક છે વાહનોનો. જે મહાનગરપાલિકાના વાહનો છે એ જેના વર્ષ પૂરા થઈ ગયા હોય આરટીઓ મુજબ એને ભંગારમાં દેવાની આખું લિસ્ટ હતું. એને એ સ્ટેન્ડિંગમાં આવ્યું હતું કે આ બધા વાહનો ભંગારમાં આપવા, જેથી અમે લેખિતમાં સ્ટેન્ડિંગ કમિટીને આપ્યું હતું કે ભાઈ આટલા બધા વાહનો છે તો એનો ઉપયોગ ક્યાં થયો, એની લોકબુક એ તમામની તપાસણી કરવી જોઈએ કે આ વાહનો આપણે ક્યાં ઉપયોગમાં આવ્યો. અમુક વાહનો એવા છે કે ઉપયોગમાં નથી આવ્યા અને એને ભંગારમાં દઈ દેવાના. દાખલા તરીકે સિટી પ્રવાસનની બસ હતી, 2 બસ મહાનગરપાલિકાએ ખરીદી કરી હતી જે યાત્રાળુ હોય એના માટે, તો એ 2 બસો અત્યારે ભંગાર છે. એમાં બીજેપીના કાર્યકર્તાઓ સભામાં જાય એના માટે ફાળવે છે કમિશનર. તો ખરેખર આવું ન થવું જોઈએ. આ બધી લોકોની સુવિધાઓ માટે છે. આવી રીતના એક થાર ગાડી છે એ માત્ર ઉચ્ચ અધિકારીઓ છે તો એ રાત્રે એના પરિવારને હરવા ફરવા માટે રાખે છે. તો આવી જે ગાડીઓ લેવામાં આવે છે અને છેલ્લે વર્ષ પૂરા થઈ જાય એટલે ભંગારમાં સસ્તા ભાવે દઈ દેવાનું આખું કૌભાંડ આ જે છે એ શાસક પક્ષ દ્વારા આચરવામાં આવેલું હતું. અને બીજું એક છે કે જે હજી 25-26નું બજેટ ગયું હમણાં, તો એમાં ગ્રાન્ટ રિએક્ટ કરવા માટે કે અમુક હેડ હતા એમાં વધારો, જે કુદરતી આફત ખર્ચ છે, આઉટસોર્સિંગ પગાર ખર્ચ છે, એમાં 5 કરોડનો વધારો માંગ્યો હતો. હજી 2 મહિનાથી આ બજેટ ગયું તો એને ત્યારે નહોતી ખબર પડતી કે આમાં આપણે આટલો ખર્ચ પડશે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. હાઉસ ટેક્સ ઉપર વળતર યોજના 30મી જૂન સુધી હોવા છતાં અનેક લોકોને હાઉસ ટેક્સના હજુ બિલ મળ્યા નથી. જો કે બધું રાબેતા મુજબ હોવાનો સૂર ગાતા ટેક્સ અધિકારી. ભાજપ પાસે હજુ 2.5 વર્ષ છે. ખેડૂત અને બેરોજગાર લોકોના હિત માટે કામ કરે તેવી અપીલ કરતા આપ પ્રમુખ ઈસુદાન ગઢવી. કન્યા શાળા નંબર 4 ખાતે ગીજુભાઈ બધેકાની પુણ્યતિથિની ઉજવણી. શિક્ષકોએ બાળકો સાથે બાળ વાર્તા અને બાળ કાવ્ય અંગે કર્યો સંવાદ. અને મહાનગરપાલિકાના ટેન્ડર અને અન્ય કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસે રજૂઆત કરતા શાસક પક્ષને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મુલતવી રાખવાની ફરજ પડી. તો મને રજા આપશો. જુનાગઢ અને પરબધામ ખાતે અષાઢી બીજ મેળા ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અષાઢી બીજના સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.